હા ગુરુજીની વાત હા વાતથી નીકળી હો. આ છે ને મોઈ ડાકણા જતી ને ભૂત થઈ ગઈ. તે છે ને તું જાતે એક કામ કરી આ ઓડો પાણીથી ધોઈ નાખ અને કહું છું હાલ આપણે બે આ વહુના નામનું નાય નાખીએ એટલે વાત પતે. હા બા, પણ જો તો ખરા આ ભાઈ માટે કાગળ આવ્યો છે. હે? કાગળ? તે હું લખ્યું છે એમાં? લખ્યું છે કે ભાભી ગઢડે છે ને ભાઈને ત્યાં બોલાવ્યા છે. હે? વાત કરે છે? અરે એ પછી હું થયું એ તો વાત કર. અરે હું વાત કરું પછી તો કલ્યાણભાઈએ શ્રી હરિના દર્શન કર્યા અને એમની મુમુક્ષુતા જાગી, સંતોનો સમાગમ કર્યો અને હાસા સંત કોને કહેવાય ને એની હંધી ખબર પડી ગઈ. મહારાજે 3 દી રાખ્યા. રૂકમાબાઈના ભાઈને ગઢડે બોલાવ્યા અને કહ્યું કે રૂકમાબાઈનો ફરી નવો જન્મ થયો છે, એ કર્યા વર કરો. એમ બોલીને મહારાજે ઘંટી ભેંસ બાજરો કંદુઈ કર્યાવરમાં આપ્યું. બોલ તે રૂકમાબાઈ પાછા આવ્યા. હાથ તો વળી. પણ રૂકમાબાઈને તો સાંખ્ય યોગી ભાઈ તરીકે જ રહેવું હતું. પણ મહારાજે કીધું કે રૂકમાબાઈ તમારે તમારા મનનું ગાયું કરવું છે કે અમારું ગાયું કરવું છે. અને પછી તો રૂકમાબાઈ કલ્યાણભાઈની હારે સાસરે આવ્યા ને પાક્કા સસલી થયા. તે ઓલિયા બાવાનું પછી શું થયું? અરે બાવાનું પૂછે છે. ઘરના મંદાએ મારીને કાઢી જ મેલ્યો અને પછી તો ગામમાં રૂકમાબાઈની વાતોથી ખૂબ સત્સંગ થયો. ખરેખર ધન્ય છે રૂકમાબાઈને, ધન્ય છે ભગવાન સ્વામિનારાયણને અને ધન્ય છે એના આશ્રમની ભેટને.